વાપી શાકભાજી માર્કેટમાં થયેલી મારામારી અંગે પોલીસે પકડાયેલા આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું। તાજેતરમાં શાકભાજી માર્કેટમાં થયેલી જાહેરમાં મારામારીમાં પોલીસ ફરિયાદ બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તે બાદ આ આરોપી સાથે સમગ્ર ઘટના કઈ રીતે બની તેની જાણકારી માટે આરોપીને લઈ આજે પોલીસે બપોરે શાકભાજી માર્કેટ પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 7ના રોજ શાકભાજી માર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલય પાસે જાહેરમાં જૂની અદાવતમાં મારામારી થઈ હતી, જેમાં અભિષેક સુભાષ તિવારી અને અન્ય 3 થી 4 યુવકોએ ભેગા મળી વિજય પાલ ઉર્ફે વિકી કૈલાસ તિવારીને ભેગા મળીને લોખંડના પાઇપ વડે જમણા હાથમાં માર મારતા હાથની ટચલી આંગળીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। સાથે જ વચ્ચે પડેલા અન્ય એક લાલુભાઈ નામના ઈસમને પણ 3 થી 4 અન્ય ઈસમોએ મારામારી કરી હતી અને તે બાદ તેઓ ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર બાબતે વિકીએ વાપી ટાઉન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ આપતા ઉપરોક્ત બાબતે પોલીસ અભિષેક સુભાષ તિવારીની ધરપકડ કરી હતી અને તે બાદ આજે તેને કાયદાના પાઠ ભણાવવા માટે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આજે વાપી ટાઉન પોલીસના પોલીસ કાફલા સાથે તેને શાકભાજી માર્કેટમાં ઘટના સ્થળ પર લાવવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટના કઈ રીતે બની તેની સમગ્ર જાણકારી પોલીસે મેળવી હતી। જો કે હજુ આ કિસ્સામાં 6 લોકો વોન્ટેડ છે, એની પણ પોલીસ શોધખોળ કરી રહી છે। જાહેરમાં મારામારી કરી લોકોમાં ભય ફેલાવનાર સામે પોલીસે લાલ આંખ કરી છે અને આવા તત્વોને કાયદાકીય કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવામાં આવશે તેવો મેસેજ પોલીસે આપ્યો છે। ત્યારે હાલ તો અન્ય 6 વોન્ટેડની શોધખોળ ચાલી રહી છે।